બળી જાય ને ઈ થઈ જાય. ઘી બળી જાય ઘી બળી જાય માવા જેવું વ્યવસ્થિત કઈ કામ નહીં જવા દે કડવું. હા, કડવું લાગે આપણું. તો કેમ છો ગુજરાત? હું છું જિગ્નેશ સાકઠિયા અને સ્વાગત છે તમારું નવા વ્લોગમાં. તો ફારિસથી નવા વ્લોગમાં અમારી ગુડાબેન ગઈ. તો આજે આપણા વ્લોગમાં તમને ખાસ જણાવવાનું આનંદ સાથે કે મારી હાટું મારી એકની હાટું અમારે ગુડીબેન દૂધીનો હલવો બનાવે છે. જો બધા હલવાની તૈયારી ચાલે છે અહીંયા ગુડીબેનની. જો દૂધી લાડ બધી મળી છે અને ખમણે છે ને હા ગુડીબેન જો લાડ બધી દૂધીને ખમણે છે ને વાહ ભાઈ વાહ. જો એટલો બધો દૂધીબેને કચરો કાઢ્યો છે. દૂધી ખાવું તો આવે બુદ્ધિ. હા, ગુડીબેનને બુદ્ધિ નથી એટલે ગુડીબેન દૂધી ખાય. અમારી પાસે તો છે. તો હલવો બનાવવાનો છે ને યાર, તો પેલા કાજુ બદામ તો નહીં જાય. સિંગ નાખી દેવાનું છે. હા ભાઈ અમારે સિંગ નાખવાની છે. સિંગ દાણા લેવા જઈશ. તો પહેલાં તો આપણે આજ હું બનાવવું નહીં તમારે જોતો તો શીખતો હતો એમ જોઈ કેવો હલવો બને. હે કામ લાગે એ કરતા હતા. પછી આ બધા કાંઈ કાયમ નહીં બનાવી દે મને. કેમ કાયમ તો નહીં બનાવજો ને તમે તો? હા તો કોઈક દી કામ લાગે યાર તો આજ હું શીખી દઉં. હું રહોડામાં આગળ જાઉં જોતો હતો બધા કેમ બનાવે છે. હા એળસી બદામ. આ શું બને છે? ઘીનું મિશ્રણ ચાલુ છે ત્યાં સુધી જો આ બધી વસ્તુ. ઓહો એલચીનો તો અહીંયા ભંડારો છે. જો એટલો હલવો છે એટલી એળસી. જો આ હલવાની તૈયારી થઈ ચૂકી છે. તો કેટલી દવા છે આ શું છે? જો આ દૂધની થેલીમાં લઈ આવ્યા છે. મને આવડે. એની સુગંધ મસ્ત આવે. એની સુગંધ બહુ સારી એવી આવે છે. હાલ લેવા તમારા રાખો તમારી પાસે. હા પણ હું એમ કહું એ કદાચ શું કહેવાય કદી બે રોટલી બનાવીને કેવી રાતે ઉઠીએ જ વાસવા તે છે. ના ના હા એટલો બધો વહેલો નાસ્તો ન હોય તો ત્યાં નાસ્તાનો કઈ સેટિંગ થતું આ એ બધું બોગસ થાય. ઘી પીણા હે ને વળે આ નીચે પ્યોર ઘી છે. આ ઉપર પીણા છે એ નકામો પીણા. કીટો છે કીટો. એ નકામો પીણા. બેન તો કરો કે પેલા ગાંઠિયા હે ને ગાંઠિયા બનાવવાનું. શાક ને હલવો રોટલી વાહ બાજરાના રોટલા વાહ ખીચડી વાહ કેરી કેરી હોત ને રીંગણાનું શાક. બોલે છે ખાલી કાઈ નહીં દે. હલવો હારો થવો જોઈએ. મને મારે નાખો ને આવું તો રાખો છે. હું તો આવી ગોતી ગોતી ધરાણી છે નથી જડી મને. કીધું ઈ શું છે માથે? ઈ શું છે? બળી જાય ને ઈ થઈ જાય. ઘી બળી જાય. ઘી બળી જાય. કીધું કપાઈ માવા જેવું વ્યવસ્થિત કઈ કામ નહીં જવા દે કડવું. હા, કડવું લાગે આપણું. માખી સોંચી કેટલું દૂધ સોંચી જે નાખવાનું? કાઢીએ છીએ. બધું ન નાખવાનું ખાલી વાળું સોનું દૂધ થોડુંક જ નાખવાનું. થોડુંક નહીં નાખવાનું. જો એટલું ઘી આમાં કાઢ્યું આમાં હલવો બનશે ઘી છે પછી શીરો બનશે ફ્રીમાં અને રોજ સવારમાં અમે પીવું અમે લેકે સમજે. એક કામ કરો એ વસ્તુ ભરી દો કે 2-3 મહિના હાલે. આમાં આમ થોડુંક રાખ્યું તો પપ્પાને જોડાય. આને કેટલો બાળવાનો છે? મેં આમાં છોટી લાવો હા જો નાખી દે ને છોટી જા. આલી આલી કર નાખો. દહીં
બળી ગયું તો થોડું ઘણું. હાલી તો નાખી દઈએ હા હવે એમાં સાકર નાખવામાં આવે છે ગુડીબેન દ્વારા. કેટલી સાકર નાખવાની છે ગુડી? ચેકી હાથમાં એટલે એને ભાંગીને નાખો ને કાકી નાખો ને? ભાંગીને નાખે તો હું નાખી દઈશ. લ્યો જો ગુડીબેન આખી સાકર નાખી બાપરે. બરોબર હવે હવે ઓગળશે નહીં તો? એ તો ગરમ છે આ જો ને ઓગળવા માંડી. ઓગળી તો ખાઈ લેવાનું. લે આવે એવું હોય? હમ. હવે ઓગળશે ને તો ખાઈ જવાનું. ગુડીબેન એવું બોલું છે. હા સારું ખાઈ જાઓ મસ્ત નથી યાર. છોટી ગયો જો દેખાય જો તો સોટાળો શું આવે પણ? એ છે ને હાવ પાણી કાઢી નાખી ગયું. બહુ ડાય ખાવ તો નથી. હા ડાયરેક્ટ તો શું થોડીક બધા દોટી થઈ જવાથી. દોઢી. હા તો અહીં દૂધ ને એલચી ને બધું તૈયાર થઈ ગયું છે. હલવો તૈયાર થાય છે ધીમે ધીમે. ભૂખ લાગી નહીં હો પાણી પીવું હલવા બોલવા મસ્તમાં ખાવાનું છે આપણે એટલે અત્યારે કાંઈ આડું ખાવાનું થતું જ નથી. મને તો બહુ ભૂખ લાગી છે? જો શરબત કેટલું ગુડીએ ક્યાં ફૂલ પેગા જો ગુડી પીએગા એ મેં નહીં પીએગા મારે પછી ભૂખ મરી જાયગા. હવે તો હલવો તૈયાર થવામાં વાર લાગશે ને? 20 મિનિટ હજી 20 મિનિટ જેવું થાય ભાઈ ત્યાં સુધી હું શરબત પી લઉં જો ના બનાવે છે આપણીથી કાંઈ આ 20 મિનિટ તો ન જ રહેવાનું. નહીં શું છે? પછી હાકર સાકર પણ નાખી દીધી છે. ના બદામ જાય છે નાખવાનું હજી વાર છે બધા બદામ ક્યાં છે? હવે નાખી દઈએ એવું નથી લાગતું બદામ વધી જાય તો? એમાં એટલી જ હોય. માં જો ને માં એટલી જ પીધી. માં કે એકલી તો હાલો માં કે એમ રાખો. આ જો જો પછી દેશી ઘી નાખ્યું છે તમને ખબર જ છે ગાયનું ઘી એમાં ત્યાં આવ્યું ત્યારે હા જો આ શું નાખે ગુડી બેન? એલચી એલચી એલચીનો ભૂકો એલચીનો નાખી પાવડર. દીધો ગુડી બેને. બદામ ડ્રાયફ્રૂટ ડ્રાયફ્રૂટ બદામ બી નાખી દીધા છે. વાહ હવે આ હલવો આપણે જલ્દી જલ્દી ખાવાનો મન થાય છે. આમાં બહુ હવે રાહ જોવાય એવું છે નહીં. થોડીક દહીં પડશે ખાલી સેવ દૂધ છે ને સેવ એ શું હાય જાય નહીં માં પછી લીલું પાણી જેવું લાગે મજા ન આવે. હલવા બનાવવા માટે જો કેટલા વાસણ બગાડ્યા છે અમારા ગુડી બેન કામ વધેલું ગુડી બેને કામ વધારે પણ એને અમુકનો હલવો તો બનાવી દીધો ને તમને. 1.5 કલાકથી ઓલું દૂધી લઈને છોડી દીધી. ત્યાં દૂધી કહી હા તો ઈ ન દેખાય કોઈને કા આ હલવો કોઈ ન ખાતા હું એકલો જ ખાય. મને નહીં દઉં આ લઈ લે બધું કિનારે જેને જેને સીલો હોય ને ઈ ખાઈ જાય. મેં સીલો તો જા જા તો આ શું બોલો હલવો રે તો ચાલો મિત્ર હમણાં હલવો તૈયાર થઈ જશે પછી આપણે ખાઈ લેશું. બધા હા બોલો હલવા વિશે બોલો કંઈક બે શબ્દ બોલો. જાઓ થઈ ગયો છે તૈયાર હલવો આપણો. એની છે આ રાખ. હલવો પડી જાય મોંઘા ભાવનો. તાળે નીચેથી લઈ લેવાનો છે ન્યાય નથી રહેવા દેવાનું. જાઓ ગુડીને બનાવ્યો પણ મસ્ત હે નકરા ઘીમાં. હાલે ભાઈ લઈ જા. હે સારો છે બદામ છે કે નહીં આમ? છે અંદર છે હા અંદર. રહી રહી સારો છે મસ્ત છે. દ્રાક્ષ દ્રાક્ષ નાખી છે. ગરમ ગરમ પહેલાં તો હું હલવો જ ખાઈ લઉં છું. ઓલા તો નહીં બસ લાદી બગડી છે. મસ્ત છો છે હલવો. એનો રાઈટ તો ન લે ઘી સો તમે જોઈએ? વાહ વાહ જો બધાય વાવા કરે છે હલવાની. એવો મસ્ત હલવો છે શાક ભેગું થઈ જાય મને એવું લાગે છે પણ કાંઈ વાંધો નહીં નાખી જો ને સમસ્યા લઈએ બે તો અહીંથી છે ને અહીંથી નાખી દો શાક અને અહીંયા ઓલું ટેકે મૂકી દઈએ આમ રિમોટ. આ જુગાડ કરવાનો છે શાક અહીંયા સાઈડમાં નાખીને પછી ટેકે મૂકી દેવું. આ ઘી અમે તાવ્યું હતું હા હલવામાં નાખ્યું આગલા બ્લોગમાં બતાવ્યું અને થોડુંક વાળી મેં રોજ સવારમાં અમે પીવું અને રોટલીમાં ચોપડીશું અને રસ કરશું ને રસ કાઢશું ત્યારે સોળીને પણ ખાવું એવા બહુ વધારે હોય તો આમાં એ બે બાજુ સોપડીશ તમારી રોટલીમાં બે બાજુ સોપડી આમાં એકઈ બાજુ નથી દેખાતી. ખાઈ જાય તમે ના પાડે ને બે બાજુ ઘી સોપડવાનું છે રોટલીમાં. જુગાડ કર્યો આપણે અને ટેકો મૂકી દેવાનો એટલે શાક આ બધું નાખો મને ત્યાં હલવાની બાજુમાં નાખો ત્યાં. હા 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 થોડોક આગો પાછો ખરે થોડો ન ખરે રેડી રેડી હા બરોબર છે.
તો ચાલો મિત્રો આપણે ઈ ખાઈ લઈએ છીએ હલવો મસ્તનો ગુડીબેને બધા વખાણે છે. બોલાવજે હો આખા ઘરમાં રહેવાનું હલવો છે. ભાઈ તો હારો હલવો જો તો ભાઈ ત્યાં સાચો હલવો કેવો છે હલવો? બહુ મસ્ત છે એમ. સારું ભાઈ હલવો કયો છે બહુ સારો. આપણે જમી લઈએ છીએ અત્યારે. હા અમારે તો આ બેને બનાવ્યો હલવો. મારી બેન છે ને જમી કાંઈક લઈએ ને છીએ. કાંઈક નવું બનાવતા હોય. અમારી બેનને પાછું નવું બધું બનાવવાનું બહુ શોખ છે. સારું નહીં બને ખાવા તો મળે. તો ત્યાં સુધીમાં આપણે જમી લઈએ. બહુ સારું જમવાનું આજ છે એટલે ત્યાં સુધી તમે બ્લોગને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા બ્લોગ.